વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી તેમાં વ્યાકરણ લેખન સ્વરૂપોમાં કાવ્યનું રસદર્શન એમાં પાના નંબર 135 પર કે આપણે અભ્યાસ કરવાનો છે. ગયા વિડિયોમાં આપણે 134 પર 33 34 પરનો અભ્યાસ કરેલો. હવે આપણે 135 પરથી અભ્યાસ કરીશું. એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે ઉઘાડો ત્યારે એ લોકો કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વારંવાર વેચે છે. એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો વેચે. એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંગ્રહી રાખે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી રેડે છે. તેથી લોકો છે જ નહીં, એ તો છે નોટોને ખાઈ ઉછળતી ઉધઈ. બીજું એને ભાવતું નથી, મારે કવિ થવું જ નથી. ભારે અસર કરનારી જંતુનાશક દવા ખાવ તો બસ. આ કોણે લખેલું છે? તો કે પ્રિયંકા મણિયારે. કોઈ છોકરી કે ઝાડમાં નહીં રચેલી એવી પ્રિયંકા મણિયારની આ રચના છે. આ કવિમાં કવિ એવા લોકોની વાત કરે છે કે જેનામાં માણસાઈનો અંશ પણ નથી. માનવતાના ભોગે તેઓ બધું જ કરી છૂટવા તૈયાર છે. તેમનું તો એક જ લક્ષ્ય છે, પૈસો ને પૈસો. કવિ શ્રી સુંદરમે પૃથ્વી ઉછળકે ઉછેર માનવી, હું માનવી માનવ ચાહતો ગણું. એમ કવિતામાં માણસ બનવાની જે સીધી વાત કરી છે એ જ વાત પ્રિયંકા મણિયાર કટાક્ષ સ્વરૂપે કહે છે. આજે પણ સમાજમાં પૈસો મારો પરમેશ્વર સમજનારા લોકો ઘણા છે. કવિ કહે છે કે એવા લોકો પૈસા કમાવા માટે કાપડના તાકાઓ ઓરડાઓમાં ભરી રાખે છે. ગરીબોને પહેરવા માટે પૂરતા કપડાં મળતા નથી. મધ્યમ વર્ગને મોંઘાદાટ કપડાં ખરીદવાનું માંડી વાળી જરૂર પૂરતા સામાન્ય કપડાથી ચલાવવું પડે છે. આ બધાનું કારણ પહેલા સંગ્રહખોરો છે. વધારે ને વધારે પૈસા મેળવી લેવાની લાઈનમાં તેઓ બીજા વિશે વિચારવાનું માંડી વાળે છે. પછી જ્યારે કાપડની અતિશય તંગી ઊભી થાય ત્યારે મોંઘા ભાવ લઈને થોડું વેચે છે. તો વળી કેટલાક લોકો અનાજ સંગ્રહની કૃત્રિમ તાણ ઊભી કરે છે. પછી જ્યારે મોંઘવારી માજા મૂકે ત્યારે થોડું અનાજ મોં માગ્યા પૈસા લઈ અને ઉપકાર ભાવના કરતા હોય એવા ભાવથી વેચે છે. લોકોનું ગરીબોનું જે થવું હોય તે થાય, પણ એમને તો બસ પૈસાની જ કબાટ ભરવો છે. વિકાર છે એવા લોકોને. પૈસાના દાસ બની જનારા આવા કોઈ વળી દવાઓની સંગ્રહખોરી કરે છે. માણસના જીવન માટે હવા ક્યાં મારતો હોય ત્યારે દવાની અછતને આગળ ધરી દવાઓના કાળા બજારો કરે છે. માણસ સાથે એવા લોકોને બસ કશી લાગણી જ નથી. માણસની જિંદગીના કલાકો ગણાતા હોય એવી સ્થિતિમાં પણ એ લોકોને
લઈ જાય છે. માણસાઈ વગરના લોકોની વરવી શોષણ નીતિ સામે શોષિત લોકોની સહૃદયતા અને ગરીબાઈનું કરુણ ચિત્ર આ કાવ્યમાં રેખાયું છે. વારંવાર વેચવું, કિલો કિલો વેચવું અને થોડી થોડી લેવી શબ્દપ્રયોગો દ્વારા પણ આજની વરવી વાસ્તવિકતા ખોલીને આપણી આંખો સામે કવિતા આદર્શ કરે છે. એનું શીર્ષક છે એ લોકો અથવા વેદના. એના પછીનું છે કાવ્યનું છે 250 થી 300 શબ્દના રસદર્શન કરી તેમને યોગ્ય શીર્ષક આપો. એમાં બીજું છે આ કાવ્યનું 250 થી 200 શબ્દોમાં રસદર્શન કરી તેને યોગ્ય શીર્ષક આપો. પહેલું કાવ્ય છે એ લખેલું છે મગનભાઈ પટેલ પટેલ અને પછીનું બીજું છે એમાં આદિલ મંસૂરીએ લખેલું છે. તે આપણે વાંચી જઈશું. ના મારે મુજ ભેટ પક્ષી ન વા તારી કૃપા જોઈએ, છું એવો નહીં રંગ કે અવની મારે કૃપા જોઈએ, આવ્યો છું લઈ નગ્ન હાથ કરવા શોધો મને ભાવતો, થા મારી જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ, જો તું દાન કરે મને ભગવતી જે દાન લયા ત્રણું, હયું સાપ પરંતુ કાચ સરતું તે હું આ જોઈએ, જેમાં જોઈ શકું મોહબ્બત કરી તસવીર ખેંચાયેલી, રાજા જોઈ દિલે હરીને નહીં એવી મતા જોઈએ, આપે તો ગુજરાત આપ મુજને મારી લઈ ખાતરી, થોડા આપ દીનું વળી શુકતણાના વાસના જોઈએ, ને મારી નથી માગણી તુજ કને સંકોચ જેનો તને, સાજુ જો તુજ ખાસ પાસ હોય નહીં તો સદભાવના જોઈએ. મગનભાઈ પટેલ પટેલ એને લખેલું છે. તેના પછીનું કાવ્ય છે રસદર્શનની આપણે વાંચીએ. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ન મળે, ભરેલો શ્વાસ એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, પરિચિતોને ધરાઈને જોઈ લો, લેવા દો આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે, ભરેલો આંખમાં રસ્તાઓ બારીઓ ભીગો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ન મળે, રડી લો આજ સંબંધોને મિટાય નહીં, પછી કોઈની ખબર મળે ન મળે, વળવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરેલમ આદિલ, અરે આ ધૂળ ઉપર ધૂળ પછી ઉભ્રવર મળે ન મળે, મળે ન મળે માંથી લીધેલું છે. એના પછી લીધું છે ઘર તમે કોને કહો છો, જ્યાં ટપાલી પત્ર લાવે, શોધતા વણસોધતા મિત્રો ને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે, જેનું બધાને કામ ઠેકાણું તમે આપી શકો તેને તમે શું ઘર કહો છો, તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખા બાર ટોપીનો એ માથેથી ઉતારીને અને આ હાથ બે કોડા કરીને હાથ કહો, જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મણકી ઉઠે, ત્યાં બધે કહો શું તમારું ઘર નથી, એ ઘર તમે કોને કહો છો. ચંદોરયમાંથી લીધેલું છે અને લખેલું છે નિરંજન ભગત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ અધિલેખન અથવા કાવ્ય રસદર્શન છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. પછીનો આપણો પીરિયડ છે એમાં આપણે અધિલેખન વિશે સમજૂતી મેળવીશું. આભાર. Thank you.